friends, this is Vishal Vibhakar and I am back with the another video of the most important topic of grammar, let. Today we are going to learn this most important topic, let. આજે આપણે let વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ઘણી બધી વખત લેટનો ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો એ આપણને ખ્યાલ હોતો નથી અને ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જ્યારે ઘણા બધા વાક્યો આપણે ઇંગ્લિશમાં બોલવા હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે આ જે સેન્ટેન્સ છે એની શરૂઆત કેવી રીતે કરવી અથવા તો કયા વર્બનો યુઝ કરવો. તો આજે આપણે લેટ વિશે માહિતી મેળવશું એન્ડ આઈ હોપ યુ મસ્ટ લાઇક ધ વિડીયો. લેટ, સૌથી પહેલાં તો લેટ શું છે, લેટનો પ્રયોગ કેવી રીતે થાય, હાઉ કેન વી યુઝ લેટ ઇન ધ સેન્ટેન્સ. સો હિયર વી ગો. લેટમાં સબ્જેક્ટ કોઈ કાર્ય કરતો નથી પરંતુ ઓબ્જેક્ટને કામ કરવાની પરવાનગી આપે છે. લેટવાળા વાક્ય જે હોય એની અંદર સબ્જેક્ટ જે છે એ પોતે કંઈ કાર્ય નથી કરતો પરંતુ બીજા કોઈ અન્ય વ્યક્તિને કાર્ય કરવાની પરમિશન આપે છે. સેકન્ડ, લેટનો મતલબ થશે કરવા દેવું, એટલે કે પરમિટ અથવા એલો, પરવાનગી આપવી. લેટનો શાબ્દિક અર્થ થશે કરવા દેવું. ત્યારબાદ લેટ છે એ એક ક્રિયાપદ છે. ઇટ મીન્સ લેટ ઇઝ અ વર્બ. તો લેટના આપણે 5 રૂપ જોઈએ ક્રિયાપદના. V1, V2 એન્ડ V3 લેટ લેટ લેટ, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. V4 લેટિંગ એન્ડ V5 લેટ્સ. લેટવાળા વાક્યમાં લેટ હંમેશા મુખ્ય ક્રિયાપદ જ રહેશે. જ્યારે આપણે કોઈ પણ વાક્યમાં લેટનો પ્રયોગ કરીએ ત્યારે લેટ જે છે એ હંમેશા મેઇન વર્બનો રોલ પ્લે કરશે અને અન્ય ક્રિયાપદોના મૂળ રૂપ જ મૂકવા. વાક્યમાં બીજા જે ક્રિયાપદ હશે એના પણ આપણે મૂળ રૂપ જ મૂકીશું. જો કાંઈ પણ ચેન્જીસ થતો હશે તો કાળ પ્રમાણે આપણે લેટમાં ચેન્જીસ કરવાનો રહેશે. લેટથી વાક્ય બનાવતી વખતે વાક્યના કાળને ખાસ ધ્યાનમાં લેવું. આપણે જ્યારે લેટથી વાક્ય બનાવવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણે જે તે સેન્ટેન્સ આપેલું છે એના ટેન્સને ખાસ ધ્યાનમાં લેવાનો છે. નાવ સેન્ટેન્સ ફોર્મેશન. લેટથી જ્યારે આપણે વાક્ય બનાવીએ ત્યારે વાક્ય કેવી રીતે બનશે. લુક હિયર, એઝ યુ કેન સી ઓન ધ બોર્ડ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પુટ સબ્જેક્ટ પ્લસ લેટ. હવે અહીંયા લેટના જે રૂપ આવતા હશે એ આપણે મૂકવાના છે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સેકન્ડ વર્બ, મતલબ કે વાક્યમાં આપેલું બીજું ક્રિયાપદ છે જે ગૌણ ક્રિયાપદ જેને કહેવાય, મુખ્ય નહીં. મુખ્ય ક્રિયાપદ તો આ છે. બીજું જે ક્રિયાપદ આપેલું હોય એનું મૂળ રૂપ અહીંયા મૂકવાનું પ્લસ અધર વર્ડ્સ. ત્યારબાદ જે અન્ય શબ્દો આવતા હોય એ અન્ય શબ્દો મૂકીશું. હવે આપણે આને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તમે અહીંયા જોઈ શકો છો, આઈ હેવ રિટન રવિ જાય છે. રવિ જાય છે. તો આમાં સબ્જેક્ટ છે રવિ, સબ્જેક્ટ છે રવિ એન્ડ સેન્ટેન્સ બિલોંગ્સ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો આમાં તો સબ્જેક્ટ છે એ પોતે જ ક્રિયા કરે છે. ઇટ મીન્સ રવિ ગોઝ. તો આમાં તો લેટનો કોઈ પ્રયોગ થશે નહીં. તો લેટનો પ્રયોગ કેવી રીતે થશે. લુક હિયર, રવિ મને જવા દે છે. રવિ મને જવા દે છે. તો સબ્જેક્ટ કોણ છે? રવિ. પણ જેમ મેં તમને એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે સબ્જેક્ટ છે એ પોતે કંઈ કાર્ય નહીં કરે, એ બીજાને કાર્ય કરવાની પરવાનગી આપે છે. મતલબ કે રવિ મને જવા દે છે, રવિ મને જવાની પરવાનગી આપે છે. હી એલાઉઝ મી ટુ ગો. તો હવે આ વાક્યમાં આપણે લેટનો પ્રયોગ કઈ રીતે કરીશું. તો આપણી સેન્ટેન્સ ફોર્મેશન આપેલી છે. સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. સૌથી પહેલાં આપણે મૂકીએ સબ્જેક્ટ. તો જુઓ તમે અહીંયા આપણે મૂકીએ સબ્જેક્ટ રવિ. હવે મેં ઓલરેડી તમને કીધેલું છે કે જ્યારે પણ સેન્ટેન્સ આપેલું હોય સો ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ ટેન્સ. તમારે ટેન્સને સૌથી પહેલાં ઓળખવો પડશે. ધ સેકન્ડ એક્ઝામ્પલ બિલોંગ્સ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ઇટ સ્ટાર્ટ્સ વિથ થર્ડ પર્સન સિંગ્યુલર. ત્રીજા પુરુષ એક વચનથી ચાલુ થયું છે. તો થર્ડ પર્સન સિંગ્યુલરથી કોઈ પણ વાક્ય ચાલુ થાય એઝ પર અવર રૂલ
આપણે એસ કે ઈએસ પ્રત્યય લાગશે। તો હવે વર્બ મૂકવાનું છે। વર્બ શું છે આમાં? લેટ। તો લેટનું થઈ જશે લેટ્સ। એઝ પર અવર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફર્સ્ટ રૂલ, ઇફ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ આર ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ ઓર ઓ, એટ દેટ ટાઈમ વી હેવ ટુ એડ ઈએસ, અધરવાઇઝ ઓનલી એસ। તો આપણે આમાં ખાલી એસને એડ કરેલો છે। રવિ લેટ્સ, ત્યારબાદ ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ કોણ છે? મને, તો મનેનું થઈ જશે મી। રવિ લેટ્સ મી, ત્યારબાદ સેકન્ડ વર્બ, બીજું ક્રિયાપદ કયું આપેલું છે? જવું। જવું એટલે થાય ગો। તો બીજા ક્રિયાપદનું આપણે કેવું રૂપ મૂકીશું? મુખ્ય રૂપ। અન્ય ક્રિયાપદોના મૂળ રૂપ જ મૂકવા। તો વાક્ય બનશે રવિ લેટ્સ મી ગો। રવિ મને જવા દે છે। હું તમને સુવા દઉં છું, ઇટ ઓલ્સો બિલોંગ્સ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીએ। સબ્જેક્ટ છે આઈ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે મિત્રો, આઈથી શરૂ થયું છે। તો આઈથી ચાલુ થતું હોય, આઈ, વી, યુ કે ધે, તો ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકીશું। તો ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ શું છે? લેટ। આઈ લેટ, ત્યારબાદ ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ શું છે? તમને, તો એનું થઈ જશે આઈ લેટ યુ। અને બીજું ક્રિયાપદ શું આપેલું છે? સૂવું, એટલે કે સ્લીપ। આઈ લેટ યુ સ્લીપ। આઈ લેટ યુ સ્લીપ। આ એક્ઝામ્પલ દ્વારા તમે સમજી શકતા હશો। સેકન્ડ એન્ડ થર્ડ એક્ઝામ્પલની અંદર જુઓ, રવિ છે એ પોતે કંઈ નથી કરતો, પરંતુ બીજા પાસે એ કાર્ય કરવાની એને પરવાનગી આપે છે। જ્યારે થર્ડ એક્ઝામ્પલની અંદર હું કોઈ કાર્ય નથી કરતો, પરંતુ સેકન્ડ ઓબ્જેક્ટ જે આપેલો છે એ ઓબ્જેક્ટને કાર્ય કરવાની પરવાનગી આપે છે। તો આમાં જ્યારે પણ આપણે લેટથી વાક્ય બનાવીએ ત્યારે ખાસ મિત્રો એ જ વાત ધ્યાનમાં રાખવાની છે, સબ્જેક્ટ પોતે કશું કાર્ય કરશે નહીં, પરંતુ ઓબ્જેક્ટને કાર્ય કરવાની પરવાનગી આપશે। ચાલો હવે આપણે એ બીજું એક્ઝામ્પલ જોઈએ। રાજીવ મને બોલવા દે છે। રાજીવ પોતે નથી બોલતો, પરંતુ મને બોલવા દે છે। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે માટે આપણે બનાવીએ રાજીવ। રાજીવ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર, તો અહીંયા આપણે મૂકશું લેટ્સ। રાજીવ લેટ્સ, ત્યારબાદ બીજો ઓબ્જેક્ટ આપેલો છે મને, એટલે મી, આઈનું થઈ જશે મી। રાજીવ લેટ્સ મી, ક્રિયાપદ, બીજા ક્રિયાપદનું મૂળ રૂપ રાજીવ લેટ્સ મી સ્પીક। રાજીવ મને બોલવા દે છે। નેક્સ્ટ એક્ઝામ્પલ, સંજના અજયને વાંચવા દે છે। જુઓ, સંજના પોતે વાંચતી નથી, પરંતુ સંજના જે છે એ અજયને વાંચવા દે છે। ધીસ સેન્ટેન્સ ઓલ્સો બિલોંગ્સ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સંજના લેટ્સ અજય, સંજના લેટ્સ અજય, બીજું ક્રિયાપદ છે રીડ। સંજના લેટ્સ અજય રીડ। સંજના ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર, ધેટ્સ વાય વી યુઝ ધ ફિફ્થ ફોર્મ ઓફ વર્બ। સંજના લેટ્સ અજય રીડ। નેક્સ્ટ, પપ્પાએ મને જવા દીધો। હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, પપ્પાએ મને જવા દીધો, ઇટ મીન્સ ધીસ સેન્ટેન્સ બિલોંગ્સ ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો હવે સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીએ। પપ્પા મીન્સ પાપા ઓર ફાધર, વોટ એવર યુ લાઇક યુ કેન રાઇટ, જે પણ તમને ગમે તે તમે લખી શકો છો। હવે લેટનું સેકન્ડ ફોર્મ સિમ્પલ પાસ્ટ છે, એટલે આપણે લેટનું સેકન્ડ ફોર્મની યુઝ કરીશું। તો લેટનું સેકન્ડ ફોર્મ શું થશે? લેટ જ થશે। સો પાપા લેટ મને મીન્સ કે મી, પાપા લેટ મી ગો। પાપાએ મને જવા દીધો, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ। આવી રીતે મિત્રો આપણે લેટનો યુઝ કરી શકીએ। લેટનો યુઝ કરતી વખતે તમારે એક તો ટેન્સ અને બીજી વસ્તુ જે છે ખાસ કરીને, તો લેટના વાક્યની અંદર સબ્જેક્ટ પોતે કોઈ કાર્ય નહીં કરે, પરંતુ ઓબ્જેક્ટને કાર્ય કરવાની પરવાનગી આપશે। લેટનો શાબ્દિક અર્થ થશે કરવા દેવું। ખાસ ધ્યાન આપજો, પરમિટ અથવા એલો એટલે કે
એને કોઈ પણ કાર્ય કરવાની ઓબ્જેક્ટને પરવાનગી આપે છે. હવે આપણે થોડા બીજા એક્ઝામ્પલ જોઈએ જેથી તમારો આ કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. Now there are 5 examples given on the board. First of all, હું તેને જવા દઉં છું. હું તેને જવા દઉં છું. તો as per our sentence formation, first of all we have to identify the tense. First sentence belongs to simple present tense. So first of all subject means I, then simple present tense sentence and starting with I, so we use the original form of verb let. I let તેને. જો તેને જે છે એ ઓબ્જેક્ટ તરીકે છે. જો સબ્જેક્ટ હોત તો હી હોત, પરંતુ ઓબ્જેક્ટ છે એટલે થઈ જશે હિમ. આઈ લેટ હિમ. અને બીજું ક્રિયાપદ આપેલું છે જવા દેવું એટલે કે ગો, ક્રિયાપદનું મૂળ રૂપ. સો આઈ લેટ હિમ ગો. હું તેને જવા દઉં છું. સેકન્ડ સેન્ટેન્સ, તે મને રમવા નથી દેતા અથવા તેઓ મને રમવા નથી દેતા. લુક, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. એઝ યુ નો વેરી વેલ, if the sentence belongs to simple present tense and if it is negative, then at that time we can use do or does as a helping verb. ત્યારે આપણે do કે does નો હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો સબ્જેક્ટ મૂકીએ ધ્યેય. ત્યારબાદ સાદા વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે ધે ડઝ નોટ. હવે ડુ કે ડઝ સેન્ટેન્સમાં આવી જાય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ. ધે ડઝ નોટ લેટ મી. ઓબ્જેક્ટ મૂકીએ મી અને સેકન્ડ વર્બ પ્લે. તેઓ મને રમવા નથી દેતા. ધે ડઝ નોટ લેટ મી પ્લે. ધે, સોરી, ઇટ્સ માય મિસ્ટેક હિયર. ધે ડુ નોટ લેટ મી પ્લે. They do not let me play. If the sentence starts from I, we, you or they, at that time we use do as a helping verb. So they do not let me play. Third example, અમે રાહુલને અંદર આવવા દીધો. અમે રાહુલને અંદર આવવા દીધો. So it means third example belongs to simple past tense. Action is done. So simple past tense. સબ્જેક્ટ વી. વર્બનું સેકન્ડ ફોર્મ તો લેટનું સેકન્ડ ફોર્મ થશે લેટ. વી લેટ. ઓબ્જેક્ટ રાહુલ. વી લેટ રાહુલ આવવા દેવું મીન્સ કમ ઇન. અંદર આવવા દેવું. વી લેટ રાહુલ કમ ઇન. અમે રાહુલને અંદર આવવા દીધો. It is the second form of let. Then fourth example, રવિ તેને મળવા નથી દેતો. રવિ તેને મળવા નથી દેતો. Same simple present tense negative sentence. Simple present tense negative sentence. So here Ravi, third person singular, that's why we use does not, because sentence is negative. Ravi does not let him, તેને, him મળવું એટલે કે meet. Ravi does not let him meet. રવિ તેને મળવા નથી દેતો. નેક્સ્ટ એક્ઝામ્પલ, પપ્પા તમને નહીં જવા દે. પપ્પા તમને નહીં જવા દે. ઇટ મીન્સ ધીસ સેન્ટેન્સ બિલોંગ્સ ટુ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે. તો પાપા નેગેટિવ સેન્ટેન્સ છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે વિલ નોટનો યુઝ કરીએ અથવા તો વોન્ટનો યુઝ કરીશું. પાપા વિલ નોટ, ત્યારબાદ લેટ, ઓબ્જેક્ટ છે યુ અને સેકન્ડ વર્બ છે ગો.
પાપા વિલ નોટ લેટ યુ ગો. પાપા તમને નહીં જવા દે. પાપા વિલ નોટ લેટ યુ ગો. સો this is the basic method how we can use let in the sentences. So before using let in the sentence you need to identify the tense. તમારે સૌથી પહેલાં તો ટેન્સને ઓળખવાનો છે અને ત્યારબાદ એ ટેન્સની અંદર જે કાંઈ પણ ચેન્જીસ થતા હોય તો એ તમારે વર્બના ફર્સ્ટ ફોર્મની અંદર જ ચેન્જીસ કરવાના છે. લેટ વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે આમાં આવશે લેટ, અને સેકન્ડ જે વર્બ આવશે એ બધાના મૂળ રૂપ તમારે મૂકી દેવાના છે. જેમ કે અહીંયા ગો, અહીંયા પ્લે, અહીંયા કમ ઇન, અહીંયા મીટ, અહીંયા ગો. So I hope you like the video. If you like the video then share it, subscribe my channel. Goodbye. Jai Hind.